જય શ્રી કૃષ્ણ। એવા સંબંધોને દૂર કરી દો જે તમારું મૂલ્ય સમજે નહીં અને અજાણ્યા જેવું વર્તન કરે। જે લોકો તમારી સાથે વાત પણ કરતા નથી તેમને છોડવું જ યોગ્ય છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે સંબંધોનું મૂલ્ય નહીં જાણે તેનાથી સારો સંબંધ બીજું કંઈ હોઈ શકે નહીં। સાચો સંબંધ એ છે જ્યાં ભૂલ પછી એક સ્મિત અને થોડી માફી સાથે બધું સમાન થઈ જાય। જિંદગીમાં એક એવો સંબંધ પણ હોવો જોઈએ જેનાથી આપણે દરેક મુશ્કેલીમાં આપણું ગણી શકીએ। દુઃખ અને ફરિયાદો વ્યક્ત કરી શકાય એ સાચો પ્રેમ છે અને પ્રેમ માત્ર તેઓ જ કરી શકે જેઓ ખરેખર હૃદયથી પ્રેમ કરે છે। જે સંબંધો માટે તરસ્યા હોય તે નસીબથી મળે છે। હૃદયથી સંબંધ નિભાવનારાઓ ખરેખર ભાગ્યશાળી હોય છે। સફર પૂર્ણ થઈ હોવા છતાં ઘણા લોકો ઉદાસ રહે છે। નમસ્કાર મિત્રો, મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અમે આપને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો અંત સુધી જરૂર જોવો। જો તમને અમારો પ્રયાસ પસંદ આવે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો। કૃપા કરીને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો। સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડિયોઝ સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે। શ્રી કૃષ્ણ કહે છે, તમે માનો છો કે ઈશ્વર માત્ર તમને જ અન્યાય કરે છે, પરંતુ સત્ય એ છે કે સુગંધિત ફૂલોને ખીલવા પહેલા કાંટાઓની ચપેટ સહન કરવી પડે છે। આપત્તિઓ માત્ર તમને દુઃખી કરવા માટે નહીં પણ અંદરથી મજબૂત બનાવવા માટે આવે છે। જીવનમાં જે લોકો તમને સૌથી વધુ દુઃખ આપે છે તેઓ જ ઘણી વખત તમારા પોતાના હોય છે। આ દુઃખદ છે કે અજાણ્યા લોકો કદી આગળ આવીને ઘા નહીં મારે પણ નજીકના લોકો જ પીઠ પાછળ આઘાત કરશે। કદાચ આ જ સાચી મિત્રતાની ઓળખ છે જે તમારા વિના પણ તમારી ચિંતા કરે અને તમને ગુમાવવાનો ભય રાખે। કાલે લોકો માન અને સન્માન બંને પોતાના સ્વાર્થ અનુસાર આપે છે, તેથી તમારું ધ્યાન માત્ર તેટલા જ લોકો પર કેન્દ્રિત કરો જે શરત વિના તમારા સાથે હોય। તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે હજારો મીલોનો પ્રવાસ પણ એક નાનકડા પગથિયાંથી શરૂ થાય છે। જે વસ્તુઓ કઠિન લાગે તેને ત્યારે શરૂ કરવી જ્યારે તે સરળ બની જાય। અને મહાન કાર્ય હંમેશા નાનકડી કોશિશોથી શરૂ થાય છે। જે લોકો હંમેશા પોતાની મજબૂરીઓનું બહાનું આપે છે તે મોટા ભાગે પોતાના અંદરની દુર્બળતાને સ્વીકારતા નથી। સત્ય એ છે કે જો તમે તમારા સપનાઓ સાકાર કરવા માંગો છો તો તમારી જવાબદારી તમારે સ્વયં ઉઠાવવી પડશે। બીજાને દોષ આપવાથી કશું બદલાતું નથી, પરંતુ તમારી જાતને સુધારવાથી આખું જીવન બદલાઈ શકે છે। જો તમારે પોતાને સંપૂર્ણ બનાવવું હોય તો સૌપ્રથમ તમારા મનને ખાલી કરવાનું શીખવું પડશે। જે મન શંકા, ભય અને ક્રોધથી ભરેલું હોય છે તે કદી શાંતિ પ્રાપ્ત કરી શકતું નથી। તમારા અંદરના નકારાત્મક વિચારો દૂર કરો અને સત્ય જ્ઞાનથી ભરાવા માટે પ્રયત્ન કરો। જ્યારે તમે જાતને સમજશો ત્યારે આખું સંસાર પણ તમને સમજાય એવું લાગશે। આથી પરિસ્થિતિઓથી ગભરાવાની જગ્યાએ તેને સ્વીકારીને આગળ વધો। યાદ રાખો, પડવું ગુનો નથી, પણ પડ્યા પછી ઉઠવાની હિંમત ન કરવી એ સૌથી મોટી ભૂલ છે। મિત્રો, સકારાત્મકતાથી ભરેલા આ સફરમાં આગળ વધો। શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ તમારા પર ઈર્ષા રાખે તો ક્યારેય તેમની ઉપર ઈર્ષા ન કરો, કારણ કે આવા લોકો એ હોય છે જે સમજે છે કે તમે તેમન કરતા શ્રેષ્ઠ છો। જીવનમાં એક વાત યાદ રાખો, યારીમાં ગદ્દારી નહીં અને ગદ્દાર સાથે યારી નહીં। સાથે રહેવું જરૂરી નથી। જે આપણું અવગણન કરે તેને આપણે પણ અવગણવું જોઈએ જો તે ખોટું હોય। જો ખોટું કહી શકવાની ક્ષમતા નથી તો તમારી તાકાત અને હિંમત બેઉ વ્યર્થ છે, માત્ર જોવા માટે।
માત્ર દગો જ નહીં, પણ નાટક કરીને અપનાપન બતાવવું એ પણ એક મોટો દગો છે. લોકોની વાતોથી પરેશાન કેમ થશો? જ્યારે પરિસ્થિતિઓ બદલાય છે ત્યારે લોકો પણ બદલાય છે. લોકો બોલ પણ બદલતા રહે છે. પોતાની જ નજીકની વ્યક્તિઓને નીચે લાવવા માટે વારંવાર તેઓ પોતાની જ નજીકની વ્યક્તિઓ વિશે ખોટું બોલે છે. અફવા ફેલાવવામાં આવે છે. જો સંબંધો દિલમાં હોય તો તોડવાથી પણ તૂટતા નથી. મગજમાં જોડાવાની ઈચ્છા હોય તો જ જોડાઈ શકાય છે, નહીંતર કોઈ પણ જાણકારી માત્ર પુસ્તકોમાંથી મળતી નથી. જ્ઞાન તો સ્વાર્થ પ્રેરિત લોકો પાસેથી પણ મળી શકે. શ્રીકૃષ્ણ કહે છે કે જો કેટલાક લોકો તમને ખોટા કહે તો તેનું દુઃખ ન માનવું, કારણ કે તેઓ એટલા જ સમજે છે જેટલા તમે તેમને સમજો. દરેક સંબંધ ઊંડો હોવો જરૂરી નથી. જે સંબંધ તમને દુઃખ આપે તે ક્યારેય મજબૂત હોઈ શકતો નથી. અને જો કોઈ સંબંધ તમને રડતું છોડી જાય તો સમજી લો કે તેનાથી નબળો કોઈ સંબંધ હોઈ શકે નહીં, કારણ કે દરેક વાતનો પોતાનો એક જવાબ હોય છે. સંબંધો નિભાવવા માટે સંવેદનશીલતા જરૂરી છે, પણ જો કોઈ તેનો સાચો મોલ ન સમજે તો તેનાથી વધારે દુઃખદ કંઈ હોઈ શકે નહીં. આજનો યુગ સતત બદલાઈ રહ્યો છે. લોકો પોતાના સ્વાર્થ માટે સ્વભાવ બદલતા જાય છે. જો આપણે ધીમી નજરે જુએ તો સમજાશે કે હકીકતમાં કશું જ બદલાતું નથી. લોકોના સંબંધો પણ હવે તેમની જરૂરિયાત મુજબ જ ટકતા જાય છે. અને જ્યારે તેમની જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારે સહજ રીતે કહી દેવામાં આવે, હેરાત ગઈ, વાત ગઈ. હૃદય પર લાગેલા ઘાવો ભરાય એ માટે પણ સમય જોઈએ, પણ કેટલાક ઘાવો જીવન માટે પણ ભારે બની જાય છે. માણસ જ્યારે અંદરથી તૂટી જાય છે ત્યારે બહારથી મળતી દરેક ખુશી તેને માત્ર હસાવી શકે છે, પણ ખરેખર આનંદ આપી શકતી નથી. આ જીવનનું કડવું સત્ય છે કે સંબંધોની સમજ, લાગણી અને સન્માન જ સાચા સંબંધોને નિભાવવામાં સહાય કરે છે. માણસ અંદરથી તૂટી જાય તો બહાર મળતી દરેક ખુશી તેને ફક્ત હસાવી શકે છે. પરંતુ જો કોઈ અંદરથી ખુશ નહીં હોય તો બહારથી બોલી અને હસીને તે ખુશ રહેવું મુશ્કેલ છે. વિચારીને બોલવું હંમેશા સારું હોય છે. ઝઘડા તો આમ જ ખતમ થઈ જાય, પણ તારા પર ખર્ચ કરવા માટે મારા પાસે ઘણું કંઈ નહોતું. સમય ફક્ત થોડો જ હતો અને એમાં અમે બંને બરબાદ થઈ ગયા. લોકો મોતથી ડરે છે, પણ હકીકતમાં તે જ જિંદગીના બંધનમાંથી મુક્તિ આપે છે. આજના દિવસો ખરાબ જાય છે, પણ એ સમજો કે અમે કાંટાઓથી ઘેરાયેલા ગુલાબ છીએ જે મુશ્કેલીઓની સુગંધમાં ડૂબેલા છીએ. જિંદગી એટલી સહેલી નથી, પણ જો આપણે જ આપણા હાથ છોડી દઈએ તો અનેક તકો આપણાથી દૂરી રાખી હશે. મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તો એક વાત યાદ રાખજો, તારાઓ કદી અંધકાર વિના ચમકી શકતા નથી. ચમકની કદર ત્યારે જ હોય છે જ્યારે વ્યક્તિની જરૂર પડે, કેમ કે બિનજરૂર મીણબત્તી પણ કોઈક ન કોઈક વખતે ઓગળી જાય છે. જ્યારે લોકો તમારી પાસેથી અપેક્ષા રાખે છે પરંતુ તમે તેમની અપેક્ષા પર ખરા ઉતરતા નથી, તો તેનો અર્થ એ છે કે તમે પોતે જ તેમને તમારી ઉપર વિશ્વાસ કરવા માટે મજબૂર કર્યા છે. વિશ્વાસ રાખવાની રીત એ છે કે માણસ ઓછું બોલે, કારણ કે દિલ બોલે ત્યારે સાચી લાગણીઓ પ્રગટ થાય છે. એક માણસ ભલે કેટલા પ્રયાસો કરી લે, પણ ક્યારેક કોઈ તેને સાંભળતું નથી. જીવન જીવવા માટે મૌન જરૂરી છે, પણ જ્યારે વાત મર્યાદાની હોય ત્યારે શસ્ત્ર ઉઠાવવાનું અનિવાર્ય બની જાય છે. આ ક્રોધ ત્યારે પાપ નહીં પણ પુણ્ય બને છે. જ્યારે ધર્મ અને મર્યાદા માટે કંઈક કરવામાં આવે અને સહનશીલતા પાપ બની જાય ત્યારે એ સમજી લેવું જોઈએ કે એક મોટો તફાવત છે ધર્મ માટે કરેલા કાર્ય અને સહનશીલતા વચ્ચે. જો કોઈ વ્યક્તિ ધર્મ અને મર્યાદાને બચાવી ન શકે તો તેને 1 મહિના કે 1 વર્ષનો સમય ન ગણો, પણ એ વિચારો કે 24 કલાકમાં શું થઈ શકે છે.
ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે તમે તેના માટે જરૂરી નથી હોતા. 1 મિનિટમાં જિંદગી બદલાઈ શકે છે. બદલાવ શક્ય છે, પણ 1 મિનિટમાં લીધેલું કોઈ પણ નિર્ણય જીવન બદલી શકે છે, જો તે સ્વવિશ્લેષણ સાથે લેવામાં આવે. વિશ્વાસ રાખતા શીખો, કારણ કે એ તમારી તાકાત બનશે. જો તમે હંમેશા બીજાઓ પર વિશ્વાસ રાખશો, તો તમારી કમજોરી બની જશે. શરીરમાં સૌથી હલકી વસ્તુ જીભ છે, પણ તો પણ ઘણા બધા લોકો તેનો વજન સંભાળી શકતા નથી. સફળતા મેળવવી સહેલી છે, પણ તેને કાયમ રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે. તમારે હંમેશા તમારી જીભ પર કાબૂ રાખવો જોઈએ. જ્યાં ગુસ્સાની કોઈ કિંમત નથી ત્યાં ગુસ્સો કરવો વ્યર્થ છે. જિંદગીમાં ખુશ રહેવા માટે બીજાના ફાલતુ બોલનો અર્થ નથી. અનાવશ્યક વાતોને અવગણવાની શક્તિ હોવી જોઈએ. સાચી નીતિ અને સારા વિચારો રાખવા જોઈએ. જે લોકોના હૃદય સારા હોય છે, તેઓ બધું સારું કરી શકે છે. ઘણું બધું હોય છે, પણ તેમની જીભ પર કંઈ પણ નથી હોય. મહેલ હોય કે ઝૂંપડી, પોતાનું ઘર તો પોતાનું જ હોય છે. જ્યાં સુધી તમે ડરતા રહેશો, ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો લેશે. તમારી ભૂલ સ્વીકાર્યા વગર તમે કદીએ પણ વધુ સારા બની શકશો નહીં. જ્યારે તૂટો, ત્યારે એકલા જ તૂટો. કારણ કે આ દુનિયા નાટક જોવામાં માહિર છે. જેટલું મીઠું બોલશો, તેટલા વધુ મિત્રો થશે. પણ સાથે સાથે જેટલું કર્કશ બોલશો, તેટલા જ શત્રુઓ ઊભા થશે. શાયદ એટલે જ કહેવાતું હોય કે પહેલા તોલો પછી બોલો, કારણ કે સાચા સંબંધો બાળપણમાં જ બંધાતા હતા. હવે તો લોકો પણ સ્વાર્થ માટે જ વાત કરે છે. આ સ્વાર્થભરી દુનિયામાં વધારે સારું બનવું પણ ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે. સમય, મોસમ અને લોકો સૌની એકસરખી પ્રકૃતિ હોય છે. ક્યારે કઈ રીતે બદલાઈ જાય એ જાણી શકાતું નથી. કમજોરી હોતી નથી, ક્યારેક રડી લેવાથી માણસ મજબૂત થઈ જાય છે, જ્યારે પુરુષની આંખોમાં આંસુ હોય. જો આંખમાંથી આંસુ ટપકવા લાગે, તો સમજજો કે મુશ્કેલી પર્વત કરતાં પણ મોટી છે અને સમય કરતાં પણ વધુ. એવા સંબંધોની કદર કરો, જેમણે સમયસર તમારો સાથ આપ્યો છે. જીવનમાં એવું વલણ બનાવો. જેવો વ્યક્તિ છે, તેનાથી એ જ ભાષામાં વાત કરો. કોણ કહે છે કે સમય બહુ ઝડપથી પસાર થાય છે? ક્યારેક ઘણો ધીમો ચાલે છે. કોઈનો ઇંતજાર કરીને જુઓ, ત્યારે ખબર પડશે કે સમય કેટલો ધીમો ચાલે છે અને તમે કેટલા ધીરજ રાખી શકો. તમે સારો માણસ શા માટે ન હશો? તમે કોઈકના જીવનની વાર્તામાં ખરાબ વ્યક્તિ જરૂર હશો. સંબંધ હંમેશા સારા નથી હોતા. રસ્તા પર જો તમે અટવાશો નહીં, તો તમને તમારા સાચા માર્ગનો ખ્યાલ નહીં આવે. જીવનમાં જે લોકો બીજાઓ પર નિર્ભર રહે છે, તેઓ ક્યારે ખુશ રહી શકતા નથી. એ માટે આત્મનિર્ભર બનવું જરૂરી છે. જીવનમાં એ જ વ્યક્તિ આગળ વધે છે, જે આજની મુશ્કેલીને પડકાર તરીકે સ્વીકારી, ધૈર્યપૂર્વક આગળ વધે છે અને પોતાની રાહ પર સતત આગળ વધતા રહે છે. ખાસ કરીને જ્યારે આપણે જાતે દુઃખ અને તકલીફમાં હોઈએ. કલ્પના કરો કે તમે એક ખેડૂત છો. તમે તમારા સંપૂર્ણ પરિશ્રમ અને શ્રદ્ધા સાથે ખેતી કરી છે. દરેક દિવસ ખેતરમાં મહેનત કરો છો, પણ એક દિવસ અચાનક એક તોફાન આવે છે અને તમારો આખો પાક બરબાદ થઈ જાય છે. તમે તે ક્ષણે ખૂબ દુઃખ અનુભવો અને હૈયું નિરાશાથી ભરાઈ જાય. તમે ભગવાનને પ્રશ્ન કરો, મારા સાથે આવું કેમ થયું? પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે કદાચ આ પાકનો નાશ પણ તમને કંઈક શીખવવા માટે થયો છે? કદાચ આ પરિસ્થિતિ તમને ભવિષ્યમાં વધુ સમજદારીપૂર્વક ખેતી કરવાની રીત શીખવી રહી છે. આ જ રીતે જ્યારે કોઈ નોકરીમાંથી છૂટા થઈએ, કોઈ સંબંધ તૂટે અથવા કોઈ સપનું અધૂરું રહી જાય,
ત્યારે આપણે વિચારીએ કે આ બધું આપણા માટે ખરાબ છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે દરેક ઘટના પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો હોય છે. દરેક પડકાર આપણને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. જો આપણે ધ્યાનથી જોશું તો જીવનની મુશ્કેલીઓ જ આપણે વધુ સમજદાર અને શક્તિશાળી બનાવે છે. આ મુશ્કેલીઓ આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે શું ખરેખર જે આપણે ઈચ્છી રહ્યા હતા તે આપણા માટે સાચું અને શ્રેષ્ઠ હતું. આજની આ કથા તમને એક એવી ઊંડી શીખ આપશે જે તમારા જીવનને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખશે. આ વાર્તા તમને સમજવામાં મદદ કરશે કે જીવનની દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું કેમ મહત્વપૂર્ણ છે. તો દોસ્તો, અંત સુધી જોડાયેલા રહો. ક્યાંય ના જાઓ, કારણ કે આ કથાનો અંત તમને એ માનવામાં મજબૂર કરી દેશે કે જે થાય છે તે હંમેશા સારા માટે જ થાય છે. એક વખત બુદ્ધ અને તેમના શિષ્યો સવારની એક શાંત યાત્રા પર હતા. આકાશ સંપૂર્ણ સ્વચ્છ હતું, પક્ષીઓ મધુર સ્વરે ચહકતા હતા અને ઠંડી હવા વાતાવરણને શાંત બનાવી રહી હતી. બુદ્ધ દરેક ક્ષણને ઊંડાણપૂર્વક અનુભવતા હતા, જાણે કે તેઓ પ્રકૃતિ સાથે એકરૂપ થઈ ગયા હોય. આ દરમિયાન તેઓ એક નાનકડા ગામે પહોંચ્યા. ગામમાં જીવન તેની પોતાની ગતિએ ચાલી રહ્યું હતું. કેટલાક લોકો ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા તો કેટલાક બજારમાં ખરીદી કરી રહ્યા હતા. એ દરમિયાન એક થાકેલો અને પરેશાન ખેડૂત દોડતો આવ્યો. તેના ચહેરા પર ઊંડા દુઃખના નિશાન હતા અને તેની આંખોમાં આંસુ ભરાયેલા હતા. ખેડૂત બુદ્ધની સામે ઘૂંટણીએ બેઠો અને દર્દ ભર્યા અવાજે બોલ્યો, ભગવાન, મારી જિંદગીમાં બધું જ ઉલટું થઈ રહ્યું છે. હું રાત દિવસ મહેનત કરું છું પણ ફળ મારા વિરુદ્ધ જ આવે છે. મારું ખેતર બરબાદ થઈ ગયું છે, મારો પરિવાર મારી સાથે નારાજ છે અને મારા બાળકો બીમાર રહે છે. મને સમજાતું નથી કે મેં એવું શું પાપ કર્યું છે કે જેની સજા મને મળી રહી છે. ખેડૂતનો અવાજ દુઃખ અને નિરાશાથી ભરેલો હતો. તેની આંખોમાં અનેક પ્રશ્નો તણાયેલા હતા. થોડી ક્ષણો માટે તે રોકાઈ ગયો અને પછી ફરી પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમે દરેક સમસ્યાનું સમાધાન જાણો છો. તમે હંમેશા કહો છો કે જે થાય છે તે સારા માટે થાય છે, પણ મારી જિંદગીમાં કંઈ જ સારું નથી થઈ રહ્યું. શું તમે મને સમજાવી શકશો કે મારી આ બધી મુશ્કેલીઓ સારા માટે કેવી રીતે થઈ શકે? ખેડૂતની વાતો સાંભળીને બુદ્ધ થોડો સમય મૌન રહ્યા. તેમણે ધ્યાનપૂર્વક તેની પીડાને નિહાળી. ખેડૂતની આંખોમાં ઊંડું દુઃખ અને નિરાશાની ઝલક હતી, પણ બુદ્ધના ચહેરા પર શાંતિ અને દયાનો પ્રકાશ ચમકી રહ્યો હતો. બુદ્ધે થોડા પળ માટે પોતાની આંખો બંધ કરી, જાણે કે તેઓ ખેડૂતની પીડાને ઊંડાણપૂર્વક અનુભવી રહ્યા હોય. પછી તેમણે ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને સ્મિત કર્યું. તેમના સ્મિતમાં શાંતિ અને ઊંડું સમજી લેવાનો સંદેશ હતો. તેઓ શાંત સ્વરે બોલ્યા, આવ, હું તને એક વાર્તા સંભળાવું. કદાચ આ વાર્તા દ્વારા તારા પ્રશ્નોના જવાબ મળી શકે. ખેડૂતે આ સાંભળીને થોડી આશ્ચર્યભરી નજરે તેમને જોયું. તેણે પૂછ્યું, ભગવાન, મારી સમસ્યા એટલી મોટી છે અને તમે મને એક વાર્તા સંભળાવવાની વાત કરી રહ્યા છો. બુદ્ધે પોતાનું સ્મિત જાળવી રાખ્યું અને કહ્યું, દરેક સમસ્યાનો ઉકેલ સીધાસીધું સમજાય એ જરૂરી નથી, મારા મિત્ર. ક્યારેક ઉકેલ શોધવા માટે જીવનને અલગ દૃષ્ટિકોણથી જોવું પડે. આ વાર્તા તને એ નવી દૃષ્ટિ આપશે. ખેડૂતે ધીમે ધીમે ઉપર નજર કરી. તે હજી પણ પરેશાન હતો, પણ તેની બેચેની થોડી શાંત થઈ રહી હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, હું તમારી વાર્તા સાંભળવા માટે તૈયાર છું. ખેડૂતની નિરાશા થોડી ઓછી થઈ અને તેણે એકાગ્રતા સાથે બુદ્ધની વાર્તા સાંભળવા માટે પોતાને તૈયાર કર્યો. ખેડૂત શાંત થઈને બેઠો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો.
બુદ્ધ થોડી ક્ષણો મૌન રહ્યા અને પછી ગહન શાંતિથી પોતાની વાર્તા શરૂ કરી. બુદ્ધ બોલ્યા, સાંભળ, હું તને એક રાજાની વાર્તા સંભળાવું છું, જે તારી પરેશાનીઓ સમજવામાં તારી મદદ કરશે. ઘણા વર્ષો પહેલા એક શક્તિશાળી અને દયાળુ રાજા હતો. તે પોતાના રાજ્ય અને પ્રજાને ખૂબ પ્રેમ કરતો હતો અને હંમેશા તેમની ભલાઈ માટે કાર્ય કરતો. પરંતુ ક્યારેક તે નાની નાની બાબતો પર ખૂબ જ ચિંતિત થઈ જતો. એક દિવસ રાજાએ નિર્ણય લીધો કે તે તેના વિશ્વાસનીય મંત્રી સાથે જંગલમાં શિકાર કરવા જશે. સવારનો સમય હતો અને જંગલ લીલોતરીથી ઢંકાયેલું હતું. પક્ષીઓના ચહકાટ અને શીતળ હવાથી વાતાવરણ અતિ સુંદર બન્યું હતું. રાજા અને મંત્રી તેમના ઘોડાઓ પર સવાર થઈને જંગલમાં પ્રવેશ્યા. તે સમયે અચાનક એક જંગલી પ્રાણી રાજાના સમક્ષ આવી ગયું. રાજાએ તુરંત પોતાની તલવાર કાઢી અને પ્રાણીએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઉતાવળમાં તલવાર સરકી ગઈ અને રાજાની જ આંગળી કપાઈ ગઈ. તેથી રક્ત વહેવા લાગ્યું. દુઃખ અને ક્રોધથી રાજા ઊંચે અવાજે બોલી ઉઠ્યો. મંત્રી તરત જ રાજાની પાસે આવ્યો અને તેની ઈજા જોઈને શાંતિથી બોલ્યો, મહારાજ, જે થાય છે તે સારા માટે થાય છે. આ સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે ક્રોધભરી નજરે મંત્રી સામે જોયું અને કહ્યું, મારી આંગળી કપાઈ ગઈ છે, લોહી વહી રહ્યું છે, અને તું કહે છે કે આ સારા માટે થયું છે. શું તું મારી મજાક ઉડાવી રહ્યો છે? શાંત અને ધીરજભર્યા અવાજે મંત્રીએ જવાબ આપ્યો, મહારાજ, હું મજાક કરી રહ્યો નથી. હું માત્ર સત્ય કહી રહ્યો છું. જે કંઈ થાય છે તે હંમેશા સારા માટે જ થાય છે. રાજા મંત્રીની આ વાત સાંભળીને વધુ ઉશ્કેરાઈ ગયો. તેને લાગ્યું કે મંત્રી તેની પીડાને સમજવાને બદલે તેને ઉપદેશ આપી રહ્યો છે. આવેશમાં રાજાએ તરત જ પોતાના સૈનિકોને આદેશ આપ્યો, આ મંત્રીને તાત્કાલિક કેદમાં નાખી દો. તેને પોતાની ભૂલનો અનુભવ થવો જોઈએ. જ્યારે કોઈ જીવન સંકટમાં હોય ત્યારે આવી વાતો કરવી કેટલી મોટી મૂર્ખામી છે એ સમજી શકે. મંત્રીને જેલમાં નાખવામાં આવ્યો, પણ આશ્ચર્યની વાત એ હતી કે તે હજી પણ શાંત અને નિષ્પક્ષ લાગતો હતો. થોડા સમય પછી રાજાનું મન શાંત થયું. તેણે વિચાર્યું, ચાલો ફરી શિકાર કરવા જઈએ. આ વખતે તે મંત્રી વિના જ એકલો જંગલમાં શિકાર કરવા ગયો. શિકાર દરમિયાન અચાનક તે કેટલાક આદિવાસીઓના સમૂહ સાથે સામનો થયો. આ આદિવાસીઓ તેમના દેવતા માટે બલિ આપવા તૈયારીઓ કરી રહ્યા હતા. રાજાને જોઈને તેઓ ખૂબ ખુશ થયા, કારણ કે તેમને બલિ માટે એક શક્તિશાળી વ્યક્તિ મળી ગયો. આદિવાસીઓએ રાજાને પકડી લીધો અને દોરડાથી બાંધીને તેમના દેવસ્થાનમાં લઈ ગયા. બલિ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. પણ જ્યારે રાજાને બલિ આપવા તૈયાર કરવામાં આવ્યો, ત્યારે એક આદિવાસી અચાનક જોરથી બોલ્યો, રોકો. એની એક આંગળી કપાઈ ગઈ છે. આ વ્યક્તિ અપૂર્ણ છે. આદિવાસી પરંપરા મુજબ બલિ માટે માત્ર સંપૂર્ણ શરીર ધરાવતો વ્યક્તિ યોગ્ય ગણાય. તેથી તેમણે રાજાને બલિ માટે અયોગ્ય ગણાવ્યો અને તેને છોડીને મોકલી દીધો. રાજા ઘરાયેલો હતો, પણ તે સુરક્ષિત પોતાના મહેલ પર પાછો ફર્યો. સિંહાસન પર બેસતા જ તેને મંત્રીની વાત યાદ આવી, જે થાય છે તે સારા માટે થાય છે. હવે રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે તરત જ આદેશ આપ્યો કે મંત્રીને જેલમાંથી મુક્ત કરવામાં આવે. જ્યારે મંત્રી દરબારમાં આવ્યો ત્યારે રાજાએ શરમાયેલી નજરે કહ્યું, મને માફ કર. મારી આંગળી કપાઈ એ જ કારણે મારી જિંદગી બચી. ખરેખર જે થયું તે સારું થયું. પણ પછી રાજાએ પૂછ્યું, પરંતુ એક વાત સમજાવ, જ્યારે મેં તને જેલમાં નાખી દીધો ત્યારે એ કેવી રીતે તારા માટે સારું હતું? મંત્રી હસીને બોલ્યો, મહારાજ, જો હું જેલમાં નહીં હોત તો હું પણ તમારી સાથે શિકાર માટે ગયો હોત.
અને જ્યારે આદિવાસીઓ તમને છોડીને મોકલી આપતા ત્યારે બલી માટે તેઓ મને પકડતા. તેથી જે થયું તે મારા માટે પણ સારું થયું. બુદ્ધે વાર્તા પૂરી કરી અને શાંત સ્વરે કહ્યું, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનની દરેક ઘટના પાછળ કોઈક ઉદ્દેશ્ય હોય છે. જે હાલ અપ્રિય લાગે છે તે ભવિષ્યમાં આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે. એ માટે આપણું ધૈર્ય અને વિશ્વાસ જાળવી રાખવું જોઈએ. ખેડૂતે આ વાર્તા સાંભળીને તેની આંખોમાં નવી આશાની ચમક અનુભવાઈ. તેને લાગ્યું કે કદાચ તેની પરેશાનીઓ પણ કોઈ મોટી યોજનાનો હિસ્સો છે. બુદ્ધે નરમ અવાજમાં આગળ કહ્યું, જીવનની દરેક મુશ્કેલી શિક્ષકની જેમ હોય છે. તે આપણને કંઈક શીખવવા અને વધુ સારો બનાવવા માટે આવે છે. તને લાગે છે કે તારી ખેતી બરબાદ થઈ ગઈ, પરિવાર તને સમજતા જ નથી અને તારા બાળકો બીમાર છે. આ બધું તને સજા સમાન લાગે છે. પરંતુ સત્ય એ છે કે આ બધું તને વધુ શક્તિશાળી અને સમજદાર બનાવવા માટે થઈ રહ્યું છે. ખેડૂતે બુદ્ધના વિચારો સ્વીકાર્યા અને નવી પ્રેરણાથી જીવનમાં આગળ વધવાનો સંકલ્પ લીધો. બુદ્ધે હળવાશથી સ્મિત કર્યું અને પૂછ્યું, શું તે ક્યારેય જોયું છે કે જ્યારે ખેડૂત ખેતરમાં હળ ચલાવે છે ત્યારે તે પહેલા જમીનને ઉથલાવીને તેને નરમ બનાવે છે? જમીનને દુઃખ થાય એવું લાગે, પણ એ પીડા જ બીજને ઉગાડવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ખેડૂતે આશ્ચર્યથી બુદ્ધ તરફ જોયું અને કહ્યું, હા, એ તો સત્ય છે. બુદ્ધ હસીને બોલ્યા, કદાચ તારી ખેતી નાશ થવી એ તને પ્રકૃતિને વધુ ઊંડાણથી સમજવા માટે શીખવવા માટે થયું હશે. પરિવારની નારાજગી તને એ શીખવી રહી છે કે તારે તારા સંબંધોમાં સુધારો કરવો જોઈએ. તારા શબ્દો અને વર્તન પર વધુ ધ્યાન આપવું જોઈએ. બાળકોની બીમારી તને એ શીખવી રહી છે કે કદાચ તારે તેમના આરોગ્ય માટે વધુ ચિંતિત થવાની અને વધારે કાળજી લેવાની જરૂર છે. બુદ્ધ થોડી ક્ષણો મૌન રહ્યા અને પછી કહ્યું, જીવનની દરેક ઘટના, દરેક મુશ્કેલી એક મોટી યોજનાનો ભાગ હોય છે. આજે જે તને પરેશાની લાગે છે એ ભવિષ્યમાં તારા માટે કોઈ મોટું લાભ લાવી શકે. પણ એ માટે ધૈર્ય અને વિશ્વાસ જરૂરી છે. ખેડૂતે ઊંડા શ્વાસ લીધા અને થોડો સમય વિચાર કર્યો. પછી તેણે પૂછ્યું, પણ ભગવાન, આ બધું સમજવું અને સહન કરવું એટલું મુશ્કેલ કેમ છે? શા માટે આપણે તરત જ હકીકત સમજતા નથી? બુદ્ધે નજીકના ઝાડ તરફ ઇશારો કર્યો અને કહ્યું, આ ઝાડને જો. તેને આ ઊંચાઈએ પહોંચવા માટે કેટલાય વર્ષ લાગ્યા. તેને તપતા તડકાનું, પવન અને વરસાદનો સામનો કરવો પડ્યો. પણ એણે કદી ફરિયાદ કરી નહીં. જો એ આ મુશ્કેલીઓથી ડરીને ઉભરાઈ જાય તો કદાચ આજે તે આટલું મજબૂત ન બને. જીવન પણ આ ઝાડની જેમ છે. મુશ્કેલીઓ આપણને મજબૂત બનાવે છે. પણ આપણને તેમની સામે લડવું નહીં, પણ તેમને સમજવું અને તેમની સાથે કામ કરતા શીખવું જોઈએ. ખેડૂતની આંખોમાં આશાની ચમક આવી. તેણે પૂછ્યું, તો શું શક્ય છે કે આજની મારી પરેશાનીઓ ભવિષ્યમાં મને કંઈક સારા માટે તૈયાર કરી રહી છે? બુદ્ધે હસીને જવાબ આપ્યો, હા, આ માત્ર શક્ય નથી પણ નિશ્ચિત છે. જ્યારે કોઈ તીર આપણું નિશાન તાકે છે ત્યારે એ દુઃખદાયી લાગે છે. પણ ક્યારેક એ જ તીર આપણને એ સમજાવવાની તક આપે છે કે કઈ દિશામાં આગળ વધવું. પરંતુ જો આપણે શીખવા માટે આવેલા આ તીરોથી બચીએ તો ભવિષ્યમાં એ જ તીર આપણને વધુ શક્તિશાળી બનાવશે. ખેડૂતે માથું ઝૂકી લીધું અને કહ્યું, શાયદ તમે સાચું કહી રહ્યા છો. મુશ્કેલીઓ પણ આશીર્વાદ બની શકે છે. બુદ્ધ ખેડૂતની તરફ જોઈને હસ્યા અને કહ્યું, જીવનના આ સત્યને હંમેશા યાદ રાખજો. મુશ્કેલીઓ માત્ર આપણને મજબૂત બનાવવા માટે આવે છે. અને જ્યારે તું આ સત્યને સમજશે ત્યારે કોઈ સમસ્યા તને તોડી શકશે નહીં. બુદ્ધે શાંતિભર્યા સ્વરે કહ્યું,
જીવન રોજ નવા પડકારો આપી આપણે કંઈક શીખવવા માંગે છે. જે લોકો આ પડકારોથી ડરે છે તેઓ ત્યાં જ અટકી જાય છે, પરંતુ જે લોકો તેમનામાંથી શીખે છે તેઓ આગળ વધે છે. હવે તે તારા પર છે કે તું આ મુશ્કેલીઓને તારા શત્રુ તરીકે જોશે કે તેમને તારી તાકાત બનાવવાનો રસ્તો. ખેડૂતે ઊંડો શ્વાસ લીધો અને વચન આપ્યું, હવે હું મારી સમસ્યાઓનો સામનો કરવાના માત્ર ધૈર્યથી નહીં પણ એમને શીખવાનો પ્રયાસ કરીશ. આજની આ વાર્તા આપણને એક ઊંડી શીખ આપે છે. જીવનમાં કઠિન સમય આવવો સ્વાભાવિક છે, પણ તે આપણને તોડવા માટે નહીં પણ વધુ મજબૂત બનાવવા માટે આવે છે. ક્યારેક જે આજે ખરાબ લાગે છે તે ભવિષ્યમાં કોઈ મોટી ખુશી અને શીખ અપાવી શકે છે. વિચાર કરી જોઈએ, જો રાજાની આંગળી ન કપાય હોત તો શું તેનું જીવન બચી શક્યું હોત? જો મંત્રી જેલમાં ન હોત તો શું તે બચી શક્યો હોત? આ જ રીતે આપણા જીવનમાં પણ દરેક મુશ્કેલી કોઈક મોટો હેતુ લઈને આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમારું નસીબ તમે જાતે લખી શકો છો. જો તું તેને સ્વયં નહીં લખે તો પરિસ્થિતિઓ તેને લખી નાખશે. તમે આજે જે દુઃખ ભોગવી રહ્યા છો તે તમારા ભૂતકાળના નિર્ણયોનું પરિણામ છે. જીવન તો એકસરખું જ રહે છે, પણ તમે તેને કઈ દિશામાં વાળશો તે સંપૂર્ણપણે તમારા પર આધાર રાખે છે. જે દિવસે તમે તમારા નિર્ણય બદલી દેશો એ દિવસે તમારું જીવન પણ બદલાઈ જશે. આ દુનિયામાં આપણે હંમેશા બીજાની પાસે શું છે તે જ જોતા રહેતા હોઈએ, પણ ભગવાને આપણને શું આપ્યું છે તે જોવા માટે ક્યારેય સમય કાઢતા નથી. જ્યાં સુધી તમે તમારી હાજર પ્રાપ્તિઓની કદર નહીં કરો ત્યાં સુધી અસમાધાન તમારો સાથી બની રહેશે. જીવન તમારા હાથમાં છે, તેને સાચવો, સંભાળો અને તમારી સાચી દિશા પસંદ કરો. શ્રી કૃષ્ણ કહે છે, આ જગત તમારી જીવિકા માટે જવાબદાર નથી. આ એક મંચ છે જ્યાં જે આપે છે તે પાછું પામે છે. જો તને લાગતું હોય કે જગત તારા માટે કંઈક ખાસ કરશે તો તે એક ભ્રમ છે. સાચો સ્નેહ અને સહારો ફક્ત ઈશ્વર જ આપી શકે. તમે ઈશ્વરને યાદ કરો કે ન કરો પણ એ હંમેશા તમારી સાથે છે. એકમાત્ર ઈચ્છાશક્તિ જ છે જે માણસને આગળ વધારવા માટે તાકાત આપે છે. વૃક્ષો માત્ર પાનખરમાં પડે છે, પણ નજરોથી પડવા માટે કોઈ ઋતુ હોતું નથી. સન્માન ગુમાવવું માત્ર એક ક્ષણનો ખેલ છે, પણ તેને ફરી મેળવવું અત્યંત મુશ્કેલ છે. તેથી તમારું આચરણ એટલું ઊંચું રાખો કે કોઈ પણ વ્યક્તિ તમારા સન્માન પર પ્રશ્ન ઊભો ન કરી શકે. ગાય હંમેશા ઘાસ ખાઈને પણ દૂધ આપે છે, જ્યારે સાપ દૂધ પીને પણ ઝેર આપે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિની સ્વભાવ પ્રવૃત્તિ તેના કર્મો દ્વારા નિર્ધારિત થાય છે. તમારા સ્વભાવને દયા, પ્રેમ અને સહાનુભૂતિથી ભરપૂર રાખો, કેમ કે અંતે એ જ તમારી સાચી ઓળખ બની રહેશે. જો આ વિચારો તમને ગમ્યા હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આવા વધુ પ્રેરણાદાયી વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા નવા વિડિયોઝ તમે સૌથી પહેલા જોઈ શકો. આપની દરેક કોમેન્ટ અમારો ઉત્સાહ વધારશે, તો નીચે કોમેન્ટમાં અવશ્ય લખો કે આજે તમે આમાંથી શું શીખ્યા. મળીએ એક નવો ઉદ્દેશ અને એક નવી પ્રેરણા સાથે બીજા વિડિયોમાં. વિડિયો જોવા માટે આપનો ખૂબ આભાર.